અનેક શબ્દોના સંબંધ કે આવતા શું? વસ્તુ પણ એક એવો પદાર્થ, વસ્તુ પણ તો એક છે. ભલે દ્રવ્યથી કહો, ગુણથી કહો, પર્યાયથી, પણ વસ્તુ તો એવા અર્થને ભગવાને કહ્યું છે. તેથી વળી તેનું સફળપણું એટલા માટે છે. જો આ સફળની વ્યાખ્યા કરે છે, ભગવાનના વાણીમાં બધું પદાર્થનું સ્વરૂપ આવ્યું માટે સફળ છે. અને સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય હવે સિદ્ધાંતનો ફળ ન્યાય આપે છે. સમજાણું? પાઠમાં હતું ને મુહગત અઠમ, મુખમાંથી નીકળેલો અર્થ, એમ હતો ને પાઠમાં. અર્થ એટલે પદાર્થ. ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ ભગવાનના મુખમાંથી વાણી નીકળ્યા. એથી એ સફળ છે. અને બીજું એનું ફળ એ છે કે એ સમય નારકત્વ, ત્રિજંતત્વ, મનુષ્યત્વ અને દેહ સ્વરૂપ ચાર ગતિઓનું નિવારણ કરવાને લીધે આ સફળનું કારણ છે. ભગવાનની વાણી ચાર ગતિના નિવારણ કરવાનું કારણ છે. નરકની ગતિ નીચે છે નરક, આ ત્રિયંત પશુ, એકંદરી લીલફૂ, બટાટા, શકરકંદ, એ બધા ત્રિયંત કહેવાય. અને આ મનુષ્ય અને સ્વર્ગ, એ ચાર ગતિના નિવારણને કારણે આગમનું સફળપણું છે. શું કહ્યું એમાં? સર્વજ્ઞની વાણી ચાર ગતિનો નાશ કરનારી છે. એ વાણીમાં એમ આવે છે કે ચાર ગતિનો નાશ થાય અને આત્માની મોક્ષ દશા પ્રાપ્ત થાય, એવું ભગવાનની વાણીમાં આવે. આમાં સ્વર્ગ મળે ને પૈસા મળે ને મોટા ધન્યાજ થાય ને એવું વિતરાગની વાણીમાં ક્યાંક નથી આવતું. નિશ્ચલજી નહીં. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, ત્રિલોકનાથ, દેવાધિદેવ, જેને ભવ રહિત વિતરાગ દિશા પ્રગટ થઈ ગઈ પૂર્ણ, એની વાણી ભવ રહિત થવાની વાણી છે. જેને ભવ જોતો હોય એને વિતરાગની વાણી સફળ નહીં થાય. તેથી હવે આપણે એક રાજા થઈએ, આવા થઈએ, મોટા શેઠિયા થઈએ, અબજોપતિ, ધૂળના ઢગલાના ધણી થઈએ. ધૂળ કહેવાય ને, શું કહેવાય જાણી? રાખ આવી હતી. હે મોહનભાઈ, આ પૈસા તમારા શું કહેવાય? રાખ આવી હતી. ખાક, રાખ, ખાક, માટી, જળ, ફૂલગવ, એના સ્વામી થવો એ શાસ્ત્રમાં નથી કે છે. એનો ઉપાય છે ને. રાગ મંદ કરે તો છે, પણ વિતરાગનો માર્ગ એમ નથી કેતો. વિતરાગ તો રાગ અને એના ફળ રહિતની વાત બતાવે. વિતરાગ છે ને એ તો આત્માનું સ્વરૂપ, પુણ્ય પાપના રાગથી રહિત, જળના સ્પરના સંયોગ રહિત, એવા સ્વભાવની દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા કર, તને ભવ રહેશે નહીં, એમ વિતરાગની વાણીમાં કહેવામાં આવે. ઉડાતે ભવ, ભવ રખાતે. ભગવાને ભવ ક્यों રખ્યા? ન રખ્યા. ભગવાને भव क्यों न रखा? भव छेद कर सर्वज्ञ पद केवल ज्ञान पद प्राप्त किया. तो कहते हैं कैसे કે સફળપણું એથી છે કે ચાર ગતિનું નિવારણ કરવાને લીધે સફળપણું છે. ઓહો, તું પુણ્ય કર અને એમાંથી મનુષ્ય ભાવ મળશે કે સ્વર્ગ મળશે, એવું વિતરાગની વાણીમાં નથી આવતું કે છે. બરાબર હે? આમ પુણ્ય કર ને તને પછી ભાવ મળશે ને સ્વર્ગનો ભાવ મળશે કે રાજાના ભાવ મળશે, શેઠિયા ધૂળના સ્વામીનો ભાવ, એમ વિતરાગની વાણીમાં નથી આવતું કે છે. વિતરાગની વાણી તો એ કહે છે કે ચાર ગતિ અને ચાર ગતિના કારણો વિકાર, એનો અભાવ કરવાનું વિતરાગ બતાવે. આગમમાં એમ આવ્યું છે એમ કે છે.
મનુષ્યમાં કેટલી શું કરતું ધૂળમાં. એ મુંબઈ આ બધા સુખ્યા ગયા, બધા પૈસા વાળા એમ ધૂળ હેરાન થઈ ગયા છે. એ દલાલ છે મારી પ્રશ્નકારનો ભાઈ જાણી, એ દલાલ છે, પ્રશ્નનો દલાલ છે. પ્રશ્ન કરીને જયંતિભાઈ આ બધા ધૂળ વાળા પૈસા વાળા સુખી છે, 5 કરોડ ને 10 કરોડ ને 14 કરોડ ને રાગ 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 મમતા 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 દુખી 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 છે. એ દુઃખને નાશ કરવાનો ઉપાય વિતરાગની વાણીમાં છે. એમ કે છો ને નારકીની ગતિ તો નહીં, એ તો નરક નીચે છે. મહાપાપ કરે, માંસ ખાય, દારૂ પીવે, અધર્મ શિકાર કરે, એવા માણસો મરીને નરકમાં જાય છે. એ ભાવનો અહીંયા ભગવાન તો નિષેધ કરાવે. એમ ત્રિયંચ છે ને બીજો શબ્દ ત્રિયંચત્વ. આ ત્રિયંચ પણ એટલે નિગોદ, લીલફૂગ, વનસ્પતિ, એકંદરી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌન્દ્રી, પચેન્દ્રી, આ ઢોર. એમાં માયાને કપટ કરનારા એ ઢોરમાં જાય છે. એ માયાને, કુટિલતાને, મહાવક્રતાને ઊંડા 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 વિકારના કરનારા, જેના પેટ હાથ ન આવે, કે છે કે એવા બહુ માયાવી કપટી મરીને ત્રિયન થાય છે. તેને બીજો શબ્દ ત્રિયંજત્વ. અને ત્રીજો મનુષ્યત્વ, કોઈ સરળ પ્રકૃતિ, રાગની મંદતા આદિથી મનુષ્ય. પણ એનો ભગવાન તો નિષેધ કરાવે છે. ગતિ મળે એ અમારા જ્ઞાનમાં ને અમારા શાસ્ત્રમાં નથી. ઠીક, વચમાં રાગ રહી જાય, પુણ્યને લઈને ગતિ મળે જુદી વાત છે. પણ વિતરાગની વાણી ત્રિલોકનાથ પરમાત્મા, સર્વજ્ઞ દેવાથી દેવ જૈન પરમેશ્વર, એના આગમ એને કહીએ. અને એ આગમનું ફળપણું, એ આગમનું એક કારણે કહેવામાં આવ્યું કે જેમાં 4 ગતિનું નિવારણ થાય છે. એનો અર્થ જેમાં ભવનો અભાવ થાય. એ પહેલી ગાથામાં આવ્યું ને, જીતેભ્ય. ભગવાન ભવે જીત્યા છે આવ્યું હતું ને પહેલી ગાથામાં આવ્યું. જીત ભવેભ્ય, ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, પહેલી ગાથામાં આવ્યું હતું. જીત ભવેભ્ય, જેને ભવને જીત્યા એની વાણીમાં ભવના અભાવની વાત જ. એવા વિતરાગ. જો આ એક આગમનું લક્ષણ. જે શાસ્ત્ર ભવના અભાવની વાત કરે અને પછી લેશે મોક્ષની વાત કરે, એને આગમ કહીએ. એ આગમનું સફળપણું કહેવામાં આવે. વિતરાગ માર્ગ, ત્રિલોકનાથ જૈન પરમેશ્વર, 3 કાળ 3 લોકનું જ્ઞાન, 100 ઇન્દ્રના પૂજનિક વંદનિક એવા ભગવાનની વાણી એને આગમ કહીએ. એ આગમ 4 ગતિનો અભાવ કરવા માટે સફળ છે. એનો અર્થ એ કે એ વિતરાગની વાણીમાં એવું આવે છે કે પુણ્યને, પાપનો, રાગને એનું ફળ એથી રહિત તારી ચીજ છે. એને તું શરદ ઓળખાણને ઠર. એ વિતરાગના માર્ગમાં આવે. એ આગમમાં એમ આવે છે. આગમની સફળતા આ છે કે જેમાં પુણ્ય પાપના ભાવ જે થાય છે એનાથી તારી ચીજ અંદર ભિન્ન છે. જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન મૂર્તિ, એની શ્રદ્ધા કર, એનું જ્ઞાન કર ને એમાં રમણતા કર કે જેથી તને ભવ મળે. એવી આગમ એમ કથનની પદ્ધતિ કરે છે. જે આગમ શાસ્ત્ર સંસારના ફળ આપશે, તમને આનાથી સંસાર મળશે, તમને આ મળશે એમ બતાવે ને ધર્મનો માર્ગ બતાવે નહીં, તેને આગમ કહેવાતા. સમજાણું કાંઈ? વાણી હવે એને જેને ભવની મીઠાશ છે અને ભવના કારણના રાગની મીઠાશ છે, એને વિતરાગની વાણી મીઠી નહીં લાગે. એ પહેલી ગાથામાં આવી ગયું મધુર. કારણ વિતરાગ વાણી તો આમ ચૈતન પ્રભુ
આનંદ કંદ જ્ઞાયક મૂર્તિ સૂર્ય ચૈતન છે. ચૈતન સૂર્ય ઝબકતો સૂર્ય આત્મા છે. એની દશામાં ભલે પુણ્યને પાપ કામને ક્રોધ આદિ વિકાર હો, પણ એ વિકૃત વિનાની અંતરથી ચૈતન જ્યોત છે. એ ચૈતન જ્યોતની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા કરાવવાનું જ આજ્ઞમમાં આજ્ઞમનું ફળ છે. સમજાણું કાંઈ? ભગવાન વિતરાગ સર્વજ્ઞના મુખથી નીકળેલી વાણી એ સર્વજ્ઞને વિતરાગપણું બતાવવા માટે છે, અને રાગ ને અલ્પજ્ઞનો નિષેધ કરવા માટે વિતરાગની વાણી છે. એનું બહુ પણ જયંતભાઈ ઓ સમજાય શામાં કાંઈ? વિતરાગને પડખે ઉભા રહેવું હોય ને જેને વિતરાગની વાણી સમજવી હોય તો કે છે એનું સફળપણું એટલા માટે છે કે જે સમય નામ શાસ્ત્રો આગમ ચાર ગતિનું નિવારણ કરવાને લીધે સફળ છે. ખાલી નાસ્તિકથી વાત કરી. ચાર ગતિ છે ને અનાદિ, એ ચાર ગતિ એટલે કે ચાર ગતિના ભાવ એનો પણ નિષેધ કરાવનારી આ વિતરાગની વાણી છે. હજી પૂર્ણ વિતરાગ ન થાય ત્યારે ભલે રાગ આવે, પણ એની દ્રષ્ટિ આગમનની દ્રષ્ટિના આગમનનું સફળપણું એ છે કે એને રાગ રહિત છે તેને રુચિમાં લે, રાગ રહિત આત્મા તેનું જ્ઞાન કર, રાગ રહિત સ્વરૂપ ચિદાનંદ પ્રભુ છે એમાં ઠર. એવું આગમનું સફળપણું ચાર ગતિના નિવારણ માટે છે. શંકરભાઈ અહીં તો કે છે કે જેને સિદ્ધ થવું હોય એ મોક્ષ લેશે. પછી જો નાસ્તિકથી પહેલી વાત કરી છે, ભગવાનની વાણી ચાર ગતિના અભાવની વાણી કરનારી છે. ક્યાંય ચાર ગતિમાં સ્વર્ગ મળે તો ઠીક, એવી વિતરાગ વાણીમાં હોતો. સર્વાર સિદ્ધ નો ફળ મળે તો ઠીક, એ વિતરાગ વાણી કહેતું નથી. બરાબર છે જંદીભાઈ? અને સ્વર્ગ સર્વાર સિદ્ધના ભવનું કારણ જે પુણ્ય એ ઠીક છે એમ આગમ કહેતું. આગમ સફળપણું એ છે આગમનું કે ચાર ગતિ ને ચાર ગતિના ભાવનો અભાવ કરાવે છે, એવી વિતરાગની વાણીમાં સફળપણું છે. તો સમજાણું આમાં? તું ચૈતન ભવ રહિત છો ને, તારા સ્વભાવમાં ભવ કેવા? આનંદ કંદ પ્રભુ જ્ઞાનની મૂર્તિ સૂર્ય છે ને, દેવળના આ રજકણમાં ભીન ચૈતન સૂર્ય પડ્યો છે અંદર. એની તને પુણ્ય ને પાપના વિકલ્પની રાગની આડમાં એ ચૈતન કોણ છે એવી તને ખબર? એ પુણ્ય પાપના આડના ધોવામાં એને વિતરાગ કહે છે કે પુણ્ય પાપથી રહિત, કે જેનો આશ્રય કરવાથી ચાર ગતિનો નાશ થાય એવા ચૈતન પ્રભુ અખંડાનંદ જ્ઞાયક મૂર્તિ એનો આશ્રય કર. એમ આગમનું ચાર ગતિના અભાવ કરવાનું સફળપણું છે. પહેલે ચોંટે આગમનનું સફળપણું આ કહ્યું. मिश्रलाल जी, खून की जिसको मिठास है नहीं रुचे। हाँ, मार्ग अलग है, वो बंध का मार्ग है, वो पुण्य शुभ भाव है, वो बंध का मार्ग है। मोक्ष का मार्ग तो आई तो के બંધના માર્ગનો નિષેધ કરવા વાળી વાણી છે એમ છે ને ભાઈ? પેલું ચાર ગતિ નોર્થી જ પછી મોક્ષ કે છે, બંધના માર્ગનો નિષેધ કરાવવા વાળી વાણી માટે તે વાણીનું સફળપણું છે એ રેવણ ભૈયા એમ છે. એમ કે દેશના લબ્ધી પૂન વિના મળે નહીં શંકરભાઈ, પણ બરાબર રાખ્યા છો જોડે તમને એક વકીલ એવા એ તો પુન સાબિતી કરે કે એવું પુન હોય તો એને મળે, પણ દ્રષ્ટિ કરવા માટે બે નિષેધ છે. બે નો નિષેધ આજમ કહે છે લોકો, એ શબ્દનો નિષેધ અને શબ્દ તરફના વર્ણનો નિષેધ કરવા વાળી વાણી માટે વાણીનું સફળપણું છે. લ્યો ઠીક જવણ ભાઈ.
જો જે અર્થ પદાર્થ છે એવું પદાર્થનું સ્વરૂપ એને બતાવે છે ત્યારે બતાવવામાં આયમનું સફળપણું શું કે જે આત્મ પદાર્થ બતાવે કે આ વસ્તુ એમ 5 અસ્તિકાય 6 દ્રવ્ય એમાં તારો આત્મા આ કે જ્ઞાનાનંદ પ્રભુ ચૈતન સૂર્ય સ્વભાવ એ આત્મા એવા આત્માને દ્રષ્ટિ કરાવે છે, રાગનો અભાવ કરાવે છે, એના ફળનો અભાવ કરાવે એ વાણીને સફળપણું વિતરાગપણાના પ્રાપ્ત કરાવવા માટે તે વાણીનું સફળપણું છે. સમજાણું કાંઈ? એ સોપણ્ય એ વાણીને નમસ્કાર અને એ વાણી કથન કરવા લાગજો. ન્યાય શું આવ્યો? એવી વાણીને નમસ્કાર કે જે ભવના અભાવની વાત કરે અને એ વાણી જ કથન કરવા લાયક છે કે જેમાં ભવના અભાવનું જ કથન હોય. न्याय है कि नहीं उसमें? हो सर्वज्ञ भगवान एना मुखથી વાણી નીકળી તો ભવના અભાવ છે ભગવાનને. ભગવાનને ભવ નથી. હવે એ દે છૂટીને પરમાત્મા સિદ્ધ થઈ જવાના શરીરી અરિહંત પદે હો ત્યાં સુધી વાણી હોય. એ પદ છૂટી ગયો ચાર એકલા આત્મા રહી જાય સિદ્ધ પદ છે. ભગવાન બિરાજે જ મહાવીર પણ એને કહે છે કે એ વાણીના સફળપણું શું? ઓહો આત્મ પદાર્થ જ્ઞાનાનંદ થી ભરેલો અતિન્દ્રિય આનંદનો રસ ચૈતન રસથી ભરેલું તત્વ છે. એની દશામાં વિકાર જે છે ભ્રમણા કે રાગ દ્વેષ એનું ફળ 4 ગતિ છે. એના 4 ગતિના નિવારણ કરવાનું શાસ્ત્ર બતાવે. માટે તે શાસ્ત્રનું સફળપણું ગતિના અભાવને કારણે છે. સમજાણું કાંઈ? શબ્દ અને શબ્દ તર્કનું લક્ષ બેનો નિષેધ કરાવવા વાળી વાણી છે વિતરાગની. ભવનો અભાવ એટલે જ્યાં રાગ જ ન મળે એવી રાગ વિનાની આત્માથી જ અંતર અખંડાનંદ સચિદાનંદ પ્રભુ છે. એની દ્રષ્ટિ વિતરાગના આજ્ઞમ કરાવે છે. એનું જ્ઞાન વિતરાગના આજ્ઞમ કરાવે છે. એનું સ્થિરતા રમણતા વિતરાગનું આજ્ઞમ કરાવે છે. એથી તે વિતરાગના આજ્ઞમને 4 ગતિના અભાવનું કારણ થાય. માટે તેને સફળપણું સમજાણું કાંઈ?